લોકેશન અને આપણે અહીંયા મારા ભાઈનો એનો બ્લોગ શૂટ કરવાનો હા છે એનો બ્લોગ શૂટ કરવા માટે આવ્યા હતા અને સામે પડી આપણી ગાડી જોઈ લો આ છે આપણે મસ્ત લોકેશન છે ફોટા પાડે એવું સારું છે શેર કરીશ એવા ફોટા અહીંયા આવે આનો બ્લોગ શૂટ કરવા અને ચેનલ છે અને અમારા મામાનો છોકરો છે અને રસ્તો કાંક જોવો કેવો મસ્ત છે અહીંયા થોડાક વધારે ઉપર આવી ગયા હતા આનો સોમનાથ દેખાય તમને વિડીયોમાં દેખાય તો કેલા સોમનાથ ચેનલનું નામ છે ઝાપડિયા મેહુલ હું તમને એનું QR કોડ આપી દઈશ તમે સ્કેન કરી લીજો તમે તારે અને એનો વિડીયો બ્લોગ શૂટ થઈ જાય પછી મળી લોકેશનનો નજારો છે તો આપણે આગળ આવ્યા જઈએ તમને નજારો દેખાડતા જઈએ કેવો નજારો છે તમને એક ઝાડવું દેખાડું કઈ ભાજી એ કમેન્ટ કરજો રેડી અહીંયા નકરી ભાજી શાક બન્યું અને થોડાક ફોટા બોટા હું તમને શેર કરીશ આમાં તમે જોતા રહીજો અને આવો કંઈક લુક છે ના પણ હું તમને જઈને દેખાડીશ તો આવો કંઈક નજારો છે અને આ બે તો આવી રહ્યા વાહો થઈને આવે છે હાલો તો તમને મળવી ઉપર જઈને થોડાક બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં થોડાક આગળ જઈને મળી જઈ તમને કાંક માહોલાનો આવો છે આગળ હાલે જઈએ છીએ આપણે તો તમે જોઈ શકો છો ફૂલ ઉપર આવી ગયા છે સામે કામ દેખાય અને આ બે હારવા ધોળા આવે છે તો આટલા ઉપર આવી જાય એવી આપણે વધારે પડતા અને અહીંયા એક નંદી છે નંદી હું તમને દેખાડ અત્યારે નંદી ખાલી છે આ નદી છે આગળ વરસાદ આવે ને આખી ભરાઈ જાય સમજાણું અને આ માહોલ કેવો જોવા મસ્ત ટાઢી હવા આવે છે અને હમણાં તમને 2-3 ફોટા શેર કરવી આમાં લોકેશન એક નંબર છે તમારે કોઈને આ લોકેશનના ફોટા પાડવા હોય તો એટલે કમેન્ટ કરી દીજો હું તમને લોકેશન શેર કરી દઈશ હું તમને થોડોક આમ વ્યૂ બતાવી દઉં જોવો તમે એવો વ્યૂ છે અમે થોડાક વ્યૂ જુઓ મસ્ત ગાડડા છે એક દાદા ચડાવી રહ્યા છે અને અત્યારે વધારે ટાઈમ ઉપર થઈ ગયા છે કેવો મસ્ત અમને આપણે સામે ઓલું ઢગલું ના હતા ક્યાં સામે ને અત્યારે સામે આપણે ગાડી પડી અને અત્યારે આપણે ક્યાં આવી નવી હારવાર આવીને માહોલ જોવો કાંક તમે મસ્તનો હે ને તો હજી આપણે આગળ બનાવીશું આપણે કાંઈક એવી મજા આવશે તો આપણે સામે ડુંગરા ઉપર જવાની કોશિશ કરીશું ને મજા આવે તો ધીમે ધીમે હાલા રહી આગળ અને અહીંયા ફૂલ પવન છે મોર મોર થોડા જાય છે આપણે એની પાછળ પાછળ જ આવી છીએ અને પાના બહુ છે એટલે થોડુંક આમ ડ્રાઈવર આપણે આગળ અને ગિમ્બલ બિમ્બલ થોડુંક હલશે આપણે ફોનનું બેલેન્સ કેવા પાણા છે જોવો તમે અહીંયા પાણા
અહીંયા 1 નંબરના ત્યાં થોડાક આપણે હેઠા આવ્યા જેવી આવી છીએ. એનો કાંઈક માહોલ આમ બહુ ઓલો છે. કંઈક અલગ જ વ્યૂ આવે છે. આજથી આપણે આગળ જવાની કોશિશ કરીશું. આવા મોટા મોટા પાણા છે, જોવો તો ખરા ગાઈસ. આવો ક્યાંક વ્યૂ છે 1 નંબરનો. ફોટા પાડે એવું મસ્ત લોકેશન છે, જોવો તમે. મસ્ત 1 નંબર છે. સામે 2-3 મકાન ના 2-3 વાડી છે. અને આપણે આગળ બન્યા રહેજો. ઓલા જો કાંઈક એક્ટિંગ કરી સામે. અહીંયા કાંઈક માહોલ અલગ જ છે. અહીંયા ઓલા સામે ધોળા આવે સુસડા આટી બોલાવતા. ત્યાં કામ હતું કેમેરો ચાલુ થાય ને તરત આ બધું મોટું લઈને ધોળા આવે. મસ્ત જો ટ્રેક્ટર નીકળ્યું છે, તમને દેખાતું હોય તો. અને થોડાક અહીંથી આગળ આવી આમ જોવો તમે આનો કાંક માહોલ. ખંડાઈથી એવું શું આવડો આ ઝાડવું તમે જોઈ શકો છો. આમ એકાદા માતાજીનું મંદિર છે. અને અહીંયા થોડાક પાણા છે. થોડાક ફોટા હું તમને શેર કરું, તમે જોઈ શકો છો. હું તમને હેઠે ફોટા નાખી દઈશ આમાં, તમે જોઈ લીજો કેવા કેવા ફોટા છે. અહીંયા ફોટા આવે એવા છે. અહીંયા સામે આવી ગયું છે રસ્તો. અને આ બાજુ છે કેલા સોમનાથ. એટલે કયું લોકેશન ને તમે કમેન્ટ કરજો. લોકેશન 1 નંબર છે અહીંયા. અને આ બે અહીંયા છે નંગ પારણા બહુ મોટા મોટા ના ચડીને બેઠા છે. અને થોડોક વ્યૂ તમે જોઈ લો. 1 નંબરનું લોકેશન 1 નહીં.